પિલર જૂના હોવાથી તોડવા અંગે કન્સલ્ટન્સનો અભિપ્રાય છે। બ્રિજ જૂનો હોવાથી પિલરમાં જોવા મળી છે તિરાડ। સુભાષ બ્રિજની વાત છે। વર્તમાન પિલર 53 વર્ષ જૂના છે અને કેટલાક પિલરમાં તિરાડ પડી હોવાનું જણાવ્યું છે। નિષ્ણાતોએ નવા અભિપ્રાય આપ્યા છે। પિલર તોડ્યા વગર નવા સ્પાન નવા લેન બનાવવાનું આયોજન હતું। નવા અભિપ્રાય મુજબ નવો બ્રિજ બનાવવાથી તેનું આયુષ્ય 100 વર્ષ થઈ શકે છે। નવા અભિપ્રાય મુજબ હવે પ્રોજેક્ટ કોસ્ટ અંગે ગણતરી ચાલી રહી છે। નવા અભિપ્રાય મુજબ પ્રોજેક્ટ મુદત વધવા અંગે પણ ગણતરી ચાલી રહી છે। રાજ્ય સરકારના માર્ગ મકાન વિભાગ સાથે પરામર્શ ચાલી રહ્યો છે। આ અંગે ટૂંક સમયમાં જ નિર્ણય કરી લેવામાં આવશે। સુભાષ બ્રિજના વર્તમાન પિલર 53 વર્ષ જૂના છે અને હવે નવા અભિપ્રાય મુજબ નવો બ્રિજ બનાવવાથી તેનું આયુષ્ય 100 વર્ષ થઈ શકે છે। નવા અભિપ્રાય મુજબ હવે પ્રોજેક્ટ કોસ્ટ અંગે ગણતરી ચાલી રહી છે। નવા અભિપ્રાય મુજબ પ્રોજેક્ટ મુદત વધવા અંગે ગણતરી ચાલી રહી છે। રાજ્ય સરકારના માર્ગ મકાન વિભાગ સાથે પરામર્શ ચાલી રહ્યો છે। સુભાષ બ્રિજનું જે અત્યારે કામકાજ ચાલી રહ્યું છે એમાં કેટલા પિયરમાં સિમેન્ટ કોન્ક્રીટ સ્પોલિંગ દેખાયા છે અને એના અનુસંધાને આપણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આઈઆઈટી રૂરકીના એક્સપર્ટ ટંડન જે આખા ભારતના વન ઓફ ધ પ્રોમિનન્ટ કન્સલ્ટન્ટ છે એના એક્સપર્ટ આઈઆઈટી ગાંધીનગરના એક્સપર્ટ અને બીજા જે બ્રિજના એક્સપર્ટ છે એમના દ્વારા એક ખરેખર સ્થળ તપાસ કરવામાં આવ્યું છે। આ જે પિયર્સનું જે સ્ટ્રેન્થ છે એ સ્ટ્રેન્થ લગભગ 53 વર્ષનું થવા આવ્યું છે। એટલે એમને અગર નવા સુપરસ્ટ્રક્ચર અને ઓલ્ડ જે સબસ્ટ્રક્ચરનો ઉપયોગ કરીએ તો એ 100 યર ડિઝાઇન ટાઈમલાઈન જે છે એમાં પ્રોબ્લેમ આવી શકે। એટલે એના અનુસંધાને આ તમામ એક્સપર્ટ્સના ઓપિનિયન સર્વસંમતિથી એવું છે કે જે જૂના પિયર્સ છે જૂના જે સબસ્ટ્રક્ચર છે એને કમ્પ્લીટલી રિમૂવલ કરીને એના ઉપર બ્રિજ બનાવવામાં આવે તો લાંબા ગાળા માટે આ ખૂબ ઉત્તમ નિર્ણય હશે। એ પ્રકારનું એક ઓપિનિયન આવ્યું છે। અત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એનું જે કોસ્ટ ડિફરન્સ છે એને એનાલિસિસ કરવા માટે એનું જે ટાઈમલાઈનનું ડિફરન્સ છે એનું એનાલિસિસ કરવા માટે અને એનું સંપૂર્ણ જે પ્રોજેક્ટ લાઈફ અને આરએનબી દ્વારા પણ એ નવા ડિઝાઇન ચેક કરીને કાર્યવાહી કરવા અંગે હાલમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહ્યા છે।